નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. વિદ્યાર્થી મિત્રો, વીકલી ટેસ્ટ માટે સ્વાધ્યાય સોલ્યુશન ફરીવાર જોઈએ. પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. પ્રશ્ન 1. સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજયમ કદા કૃતવાન. ઉત્તર આવશે દ્વાદશ્યામ શતાબ્દ્યામ. દ્વાદશનો અર્થ થશે 12, 12મી સદીમાં. પ્રશ્ન 2. સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ. તો ઉત્તર આવશે ભોજેન. સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ વ્યાકરણ કોણે રચેલું? તો રાજા ભોજે. પ્રશ્ન 3. ભોજસ્ય કીર્તિઃ કેન આસીત. ઉત્તર આવશે ભોજ વ્યાકરણેન. ભોજની કીર્તિ ભોજ વ્યાકરણથી. ભોજ સેના દ્વારા, રાજા ભોજ છે તે સેના દ્વારા પ્રસિદ્ધ થયેલા અથવા તો તેની કીર્તિ શા માટે હતી? તો તેમણે ભોજ વ્યાકરણ લખેલું એટલા માટે. પ્રશ્ન 4. હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. હેમચંદ્રાચાર્ય રચિત વ્યાકરણ કયા નામથી પ્રસિદ્ધ છે? તો સિદ્ધ હેમ વ્યાકરણમ. પ્રશ્ન 5. સિદ્ધહેમ વ્યાકરણે કતિ અધ્યાયઃ સન્તિ. તો ઉત્તર આવશે 8. સિદ્ધહેમ વ્યાકરણમાં કેટલા અધ્યાય છે? તો 8. પ્રશ્ન 6. હેમચંદ્રાચાર્યેણ રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે. ખાલી જગ્યામાં આવશે લક્ષ્ય શ્લોક પરિમિતમ. હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ વર્તતે. પ્રશ્ન 7. હેમચંદ્રાચાર્યેણ વિરચિતસ્ય કોશગ્રંથસ્ય નામ કિમ અસ્તિ. તો ઉત્તર આવશે અભિધાન ચિંતામણિઃ. હેમચંદ્રાચાર્યેણ વિરચિતસ્ય કોશગ્રંથસ્ય નામ કિમ અસ્તિ. અભિધાન ચિંતામણિ. પ્રશ્ન 2. એક વાક્ય સંસ્કૃત ભાષાયા ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. જયસિંહ કમ નૃપતિ પરાજિતવાન. તો ઉત્તર આવશે સિદ્ધરાજ જયસિંહ યશોવર્મન નૃપતિ પરાજિતવાન. યશોવર્મન નૃપતિ પરાજિતવાન. પ્રશ્ન 2. ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. તો આપણે વિકલ્પોમાં પણ જોયું. ઉત્તર આવશે સરસ્વતી કંઠાભરણ નામના. ભોજેન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ અસ્તિ. પ્રશ્ન 3. કસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. કોના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથ લખ્યો અથવા તો રચ્યો? તો ઉત્તર આવશે સિદ્ધરાજ. કસ્ય છે? ઉત્તર આવશે સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ પૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. પ્રશ્ન 4. સિદ્ધહેમ વ્યાકરણસ્ય ષટ્સુ અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ વર્તતે. ષટ અર્થાત 6. સિદ્ધહેમ વ્યાકરણના 6થા અધ્યાયમાં કયું વ્યાકરણ છે? તો ઉત્તર આવશે સંસ્કૃતસ્ય વ્યાકરણમ. સિદ્ધહેમ વ્યાકરણસ્ય ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે. પ્રશ્ન 5. હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય
अलङ्कारशास्त्रीयस्य ग्रन्थस्य नाम किम् अस्ति? उत्तर आवशे हेमचन्द्राचार्येण रचितस्य अलङ्कारशास्त्रस्य ग्रन्थस्य नाम काव्यानुशासनम् अस्ति। हेमचन्द्राचार्यએ રચેલ अलङ्कारशास्त्रीय ग्रंथનું નામ શું છે? તો કાવ્યાનુશાસનમ। પ્રશ્ન 3, સંધિ વિચ્છેદ કરો। પ્રથમ સંધિ છે ગ્રંથાગારો અપી, તો સંધિ થશે ગ્રંથાગારઃ પ્લસ અપી। ग्रंथागारः प्लस अपि। द्वितीय संधि जोईए कीर्ति वर्तते, संधि थशे कीर्तिः प्लस वर्तते। वर्तते। ત્રીજી સંધિ જોઈએ વ્યાકરણમ પ્લસ અસ્તિ, સંધિ થશે વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ। પ્લસ અપી પ્લસ અસ્તિ। प्राकृत भाषाणा च, संधि थशे प्राकृत भाषाणाम प्लस च। प्राकृत भाषाणाम प्लस च। संधि पांचमी जोईए लब्धजनिर्यम, संधि थशे लब्धजनिः प्लस अयम। लब्धजनिः प्लस अयम। विद्यार्थी मित्रों प्रश्न 4 में रेखांकित पदानां स्थाने कर्तरीभूत कृदंतस्य योग्यम रूपम लिखत। जे रेखांकित पदों आपेला छे तेनी जग्याए कर्तरीभूत कृदंतना योग्य रूप लखवाना छे। तो रेखांकित पदमां प्रत्यागच्छत विजयान अनंतरम जयसिंह अणहिलपुरम प्रत्यागच्छत। कर्तरीभूत कृदंतનું योग्य रूप थशे प्रत्यागतवान। बीजू जोईए एकदा सिद्धराजः अचिंतयत, रेखांकित पद छे अचिंतयत अने कर्तरीभूत कृदंतનું रूप थशे चिंतितवान। 3 सः हेमचंद्रस्य समीपम अगच्छत, कर्तरीभूत कृदंतનું रूप थशे गतवान। 4 हेमचंद्राचार्यः व्याकरण ग्रंथम अरचयन, रेखांकित पद छे अरचयन, तो कर्तरीभूत कृदंतનું रूप थशे रचितवन्तः। 5 सः लक्ष्य श्लोक परिमितम साहित्यम अरचयत, कर्तरीभूत कृदंतનું रूप थशे रचितवान। विद्यार्थी मित्रों खास कृदंतनी लिंक होमवर्क में आपेली छे, ते फरजियात जोवानी छे फरीवार अने બધા જ કૃદંતના પ્રત્યયો પાકા કરવાના છે। લિંકમાં જે અત્યારે સ્વાધ્યાય સમજાવ્યું તે ફરજિયાત રફ બુકમાં લખીને બધા જ પ્રશ્નો પાકા કરવાના છે। અસ્તુ વિદ્યાર્થી મિત્રો।